નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો સાંભળીએ આજની વાત. રવિવારની સવાર હતી, પરંતુ મીના માટે આ સવાર પણ બાકીના દિવસોની જેમ જ વ્યસ્ત હતી. રસોડામાં કામ કરતી વખતે તે વિચારી રહી હતી, આજે નાસ્તો પતાવીને થોડી વાર માટે પિયર જઈ આવીશ. ઘણા દિવસો થઈ ગયા મમ્મી પપ્પાને મળ્યા ને, પરંતુ અચાનક કાને પડેલા અતુલના અવાજે તેની વિચારધારા તોડી. અરે યાર, મારો ટુવાલ ક્યાં છે? ગમે ત્યાં મૂકી દે છે. મીનાએ ઊંડો શ્વાસ લીધો અને હસીને જવાબ આપ્યો, અરે, જ્યાં તમારા કપડાં મૂક્યા છે ત્યાં ટુવાલ પણ છે, ધ્યાનથી જુઓ ને. અતુલ ફરી બોલ્યો, અરે હા, જલ્દી નાસ્તો લગાવી દે, નહીતર મોડું થઈ જશે. મીનાએ ફટાફટ નાસ્તો તૈયાર કર્યો અને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો. ત્યાં જ તેના સસરા બનવારી લાલજી રૂમમાંથી બહાર આવ્યા અને મીનાને બૂમ પાડી, અરે વહુ, મારા ચશ્મા અને છાપું લાવી દેજે. મીનાએ ફટાફટ છાપું અને ચશ્મા પકડાવ્યા. જો ચા બની ગઈ હોય તો એક કપ આપી દેજે વહુ. જી પિતાજી, હમણાં જ લાવું છું, કહીને મીના રસોડામાં પાછી ચાલી ગઈ. ત્યાં જ સાસુમાનો અવાજ આવ્યો, વહુ, પૂજા ઘરમાં ઘરની ઘી ખતમ થઈ ગયું છે, તે ઘી પણ ન ભર્યું. આ વાત પણ તને મારે કહેવું પડશે. ચા કપમાં રેડતા મીના બોલી, મગજમાંથી નીકળી ગયું હતું, મારી હમણાં જ મૂકી દઉં છું. તે ઘી લઈને પૂજા ઘર તરફ દોડી. બીજી બાજુ ડાઇનિંગ ટેબલ પર અતુલ જલ્દી નાસ્તો કરી રહ્યો હતો અને ફોન પર પોતાના સહકર્મી સાથે વાત કરી રહ્યો હતો. મીનાએ પૂજા ઘરમાં ઘી મૂક્યું અને પછી પાછી આવીને રૂમ સરખો કરવા લાગી. ત્યારબાદ તે ઝડપથી રસોડા તરફ પાછી ફરી. હજુ ઘણા કામ બાકી હતા. અમીશ નાસ્તો તો ખતમ કરી ચૂક્યો હતો અને થેલો ઉપાડીને દરવાજા તરફ વધી રહ્યો હતો. હું નીકળી રહ્યો છું, મીના સાંજ સુધીમાં પાછો આવી જઈશ. ઠીક છે, ધ્યાન રાખજો તમારું. અતુલ એક હાથમાં થેલો અને બીજા હાથમાં ફોન પકડીને બહાર નીકળી ગયો. ડાઇનિંગ ટેબલ પર બનવારી લાલજી છાપામાં નજર ગડગડાવીને બેઠા હતા. મીનાએ તેમના સામે ચાનો કપ મૂકતા કહ્યું, લો પિતાજી, તમારી ચા. સસરાજીએ માથું ઊંચું કર્યા વગર કહ્યું, વહુ, આજે આજકાલના છાપામાં જો સરકાર ફરીથી વીજળીના ભાવ વધારવાની છે, હવે કહો, પહેલાથી જ કેટલો ખર્ચો વધી ગયો છે. ત્યાં સાસુમાં પૂજા ઘરમાંથી બહાર નીકળતા બોલ્યા, તમને તો તમારા છાપા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. ઉપરથી બધાને આ ખબરો સંભળાવીને કંટાળો આપતા રહો છો. રસોડામાં જતી મીનાએ એકાએક હસવું છૂટી ગયું. બનવારી લાલજીએ છાપામાંથી નજર હટાવીને સુષ્માજીને જોયા અને બોલ્યા, અરે ભાગ્યવાન, દુનિયામાં શું થઈ રહ્યું છે એ જાણવું પણ જરૂરી છે. સુષ્માજીએ હાથ હલાવતા કહ્યું, હા, ખૂબ જરૂરી છે, પરંતુ તમારી આ ખબરોથી ઘરના કામ તો નથી પતી જતા ને. મીના ચૂપચાપ તેમની હસી મજાક સાંભળતી ટેબલ પર પ્લેટ્સ મૂકવા લાગી. ત્યારે સુષ્માજીએ પૂછ્યું, વહુ, આ બધું છોડો, નાસ્તામાં શું બનાવ્યું છે? મીનાએ હસીને જવાબ આપ્યો, મારી પૌવા બનાવ્યા છે અને વિચારી રહીશું કે બપોરે દાળ ભાત બનાવી લઉં. સુષ્માજીએ માથું હલાવ્યું, ઠીક છે. મીનાએ થોડું ખચકાટ સાથે કહ્યું, માજી, આજે મારે પિયર પણ જવું છે. ઘણા દિવસો થઈ ગયા મમ્મી પપ્પાને મળ્યા ને. સાંભળતા સુષ્માજીની ભમ્મર સડી ગઈ. અરે, હમણાં જ તો એક દિવસે મળીને આવી હતી. મીનાએ હસીને કહ્યું, મારી તે દિવસને પૂરા 2 મહિના થઈ ગયા છે. સુષ્માજીએ કંઈક વધુ કહે તે પહેલા બનવારી લાલજીએ છાપું વાળતા કહ્યું, અરે, કેમ હેરાન કરી રહી છે? વહુને જવા દો ને. સુષ્માજીએ એક નજર પોતાના પતિ તરફ કરી અને પછી ભારે મને બોલ્યા, ઠીક છે, જતી આવ, પણ જલ્દી પાછી આવી જજે. મીનાએ ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. તેણીએ ઝડપથી બધા માટે નાસ્તો લગાવ્યો અને બપોરના જમવાની તૈયારીમાં લાગી ગઈ. તેને પિયર જવાની ખુશી હતી,
એટલે તે બધા કામ ઝડપથી પતાવી રહી હતી. ત્યારે સુષ્માજીના ફોનની ઘંટડી વાગી. તેમની દીકરી સીમાનો ફોન હતો. આહા, દીકરી સીમા, કહે કેવી છે તું? સીમાએ ઉત્સાહિત સ્વરમાં કહ્યું, માં, અમે આજે ઘરે આવી રહ્યા છીએ. જમીશું પણ ત્યાં જ. આ સાંભળતા સુષ્માજીની આંખો ચમકી ઉઠી. ખુશ થઈને બોલ્યા, અરે વાહ, આવો બેટી, બહુ સારું કર્યું. ફોન મૂકતા જ સુષ્માજીએ કહ્યું, વહુ, જલ્દીથી સીમાની પસંદનું ખાવાનું બનાવો, આજે તે આવી રહી છે. આ સાંભળતા મીનાનો ચહેરો પડી ગયો. પિયર જવાની બધી ખુશી એક પળમાં ગાયબ થઈ ગઈ. ઠીક છે માજી, કહેવા સિવાય તે પોતાની સાસુમાં સામે કંઈ વધુ બોલી શકી નહીં, પરંતુ મનોમન બડબડાટ કરવા લાગી. આ સીમાનું તો રોજનું કામ છે. 4-5 દિવસ પડ્યા નથી કે કસી પડે છે. અહીંયા ખેર મીનાને તો ખાવાનું બનાવવાનું જ હતું. તેણે મન મારીને પોતાને કામમાં ધકેલી દીધી. સવારથી જ સતત કામ કરી રહી હતી અને હવે સીમાની પસંદ અનુસાર પકવાન તૈયાર કરવામાં લાગી ગઈ. બપોર પહેલા જ બધું ખાવાનું તૈયાર થઈ ગયું હતું. ત્યારે સીમા પોતાના પતિ અને 1.5 વર્ષની દીકરી સાથે આવી પહોંચી. ઘરમાં ચહલ પહલ વધી ગઈ. સુષ્માજી તો પોતાની દીકરી પાસે બેસીને ગપ્પા મારવા લાગ્યા અને બનવારી લાલજી જમાઈ સાથે રાજનીતિ અને બજારના હાલ પર ચર્ચા કરવા લાગ્યા. અહીંયા મીના ચક્કર ધીની બની. આમ તેમ દોડતી રહી. બધા લોકો જમવાના ટેબલ પર આવી ગયા હતા. મીનાએ બધા માટે થાળી પીરસી, પરંતુ સીમાએ પહેલો કોળિયો લેતા જ નાક બહુ ચડાવી લીધું. ભાભી, આ શું તમે આજે પણ ખાવાનું ફીકું બનાવ્યું છે? તમને ખબર છે ને, મને મસાલેદાર અને ચટપટું ખાવાનું પસંદ છે. મીના કંઈક કહે તે પહેલા જ સુષ્માજી બોલી, પર્યા કેટલી વાર કહ્યું છે એને કે ખાવામાં થોડો તીખાશ હોય તો સ્વાદ વધે, પણ આ સાંભળે ત્યારે ને. પરંતુ તું ચિંતા ન કર, થોડા જ દિવસોમાં તારા નાના ભાઈ રોહિતના લગ્ન થવાના છે અને તારી નાની ભાભી રાધિકાએ તો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. રાધિકા, સીમા ખુશીથી બોલી, હા મમ્મી, પછી તો જ્યારે પણ અહીં આવીશ ને ત્યારે રાધિકાના હાથનું બનાવેલું જ ખાઈશ. પણ અત્યારે તો આ ખાવું પડશે ને? નહીં. મીના શાંતિથી બધું સાંભળી રહી હતી, પણ બનવારી લાલજી આ સાંભળીને ચૂપ ન રહી શક્યા. તેમણે થાળીમાંથી એક ગ્લાસ ઉઠાવ્યો અને કહ્યું, અરે, એક તો બિચારી સવારથી એક પગ પર ઊભી છે, આખા ઘરના કામ કરી રહી છે, ઉપરથી તમે ખાવામાં ખોટ કાઢવા લાગ્યા છો. સુષ્માજીએ તરત પતિ તરફ જોયું અને કહ્યું, તમે તો વહુને હંમેશા માથે ચડાવી રાખો છો. જો ભૂલ થઈ છે તો કહેવામાં શું જાય છે? મીના શાંતિથી રસોડામાં પોતાનું કામ કરતી રહી. હવે તેને આ બધાની આદત પડી ગઈ હતી, તેથી કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર તે બસ કામમાં લાગેલી રહી. શાંત થવા આવી હતી અને મીનાએ ધોતા ધોતા ઘડિયાળમાં તરફ જોયું અને મનમાં વિચાર્યું કે જો સીમા ના આવી હોત તો કદાચ આજ હું આ સમયે મારા પિયરમાં હોત, મારી માની ગોદમાં માથું મૂકી થોડો આરામ કરી શક્યો હોત. મીના વિચારતી હતી ત્યારે સુષ્માજીનો અવાજ આવ્યો, વહુ, એક કામ કર, રાતનું જમવાનું હમણાં જ બનાવી લે. સીમાને પણ ટિફિનમાં પેક કરી આપીશું. બિચારી ત્યાં જઈને જમવાનું બનાવશે. શું? મીના ક્ષણ માટે પણ તો અટકી ગઈ. બપોરે જમવાના અસંખ્ય ઉણપો કાઢી હતી. હવે એ જમવાનું પેક કરીને આપવાની વાત કરી રહ્યા હતા. પણ મીનાએ કંઈ જ કહ્યું નહીં. શાંતિથી ગેસ પર દાળ ચડાવી અને રોટલા બાંધવા લાગી. બપોરનું શાક વધ્યું હતું, તે બધું પેક કરીને તે થોડા સમયમાં લઈ આવી. મીનાને એની નણંદનું વારવાર આવું જરાય ગમતું ન હતું. સાસુમાં તો દીકરીના આવતા જ તેની ચારેય બાજુ ફરવા લાગતી. સસરાજી
જમાઈ સાથે કલાકો સુધી વાતો કરતા આ બધામાં જો કોઈ સતત કામ કરતું હતું તો તે મીના હતી, પણ તે જાણતી હતી કે જો તેણે આ વિશે થોડું પણ કહ્યું તો એની સાસુ મને જરાય ગમશે નહીં અને ઘરમાં ઝઘડો થઈ જશે. ઘરની એકમાત્ર વહુ હોવાને કારણે બધું કામ તેના જ માથે આવતું. પતિ અતુલની નોકરી એવી હતી કે તેને વારવાર બહાર જવું પડતું અને દેવર રોહિત પણ દિલ્હીમાં નોકરી કરતો, એટલે ઘરની તમામ જવાબદારીઓ મીનાને સંભાળવી પડતી. પણ તેને એક આશા હતી, એના દેવર રોહિતની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના લગ્ન થવાના હતા. મીનાને લાગતું હતું કે જ્યારે તેની દેવરાણી આ ઘરમાં આવી જશે ત્યારે કદાચ કામનું બોજું થોડું ઓછું થઈ જશે. થોડા દિવસો આમ જ વીતી ગયા હતા. આજે મીના ઘરની સફાઈમાં મશગુલ હતી. કામ ઘણું હતું એટલે તેણીએ શાક કાપવા માટે તેની સાસુમાને આપી દીધું. સુષ્માજી હજુ શાકભાજી કાપવા બેઠા જ હતા કે તેમનો મોબાઈલ રણાઈ ગયો. તેમણે જલ્દીથી હાથ લંબાવીને ફોન ઉપાડ્યો. હા સીમા, દીકરી કેવી છે? તું એકલી આવી રહી છે? જમાઈજી ક્યાં છે? તે કેમ ન આવ્યા? બીજી બાજુથી ન જાણે સીમાએ શું કહ્યું કે સુષ્માજીની ભમ્મર ચડી ગઈ. તેમનો સ્વર થોડો તેજ થઈ ગયો. અરે પણ તેમની સાથે લડવાની શું જરૂર હતી? આમ વિચાર્યા વગર ઘર છોડીને કોઈ આવે ખરું? સુષ્માજી હવે ચિંતિત થઈ ગઈ હતી. તેમણે તરત જ અતુલને બૂમ પાડી, અતુલ બેટા, સીમા બસ સ્ટેન્ડ પર ઊભી છે, તું જઈને તેને લઈ આવ. અતુલ પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને ચોંકીને બોલ્યો, પણ માં, તે એકલી આવી છે. જીજાજી કેમ ન આવ્યા? સુષ્માજીએ ફોન બંધ કરતા લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, ન જાણે આ છોકરીનું શું થશે. કદાચ ઝઘડો કરીને આવી છે પોતાના પતિ સાથે. તો પહેલા તેને લઈ આવ, બાકીની વાતો પછી જોઈશું. અતુલ ગાડીની ચાવી લઈને બહાર નીકળી ગયો. મીના સમજી ગઈ હતી કે હવે ઘરનું વાતાવરણ બદલાવવાનું છે. થોડી વાર પછી ગાડીના હોર્નનો અવાજ સંભળાયો. અતુલ સીમા અને તેની દીકરીને લઈને ઘરે આવી ગયો હતો. સીમાના ચહેરા પર ગુસ્સો હતો, પરંતુ અંદરથી પિયર આવવાનો સંતોષ પણ હતો. સુષ્માજી દીકરીને જોતા જ બોલ્યા, આવી ગઈ? તું ચાલ અંદર આવ, કેટલી પરેશાન લાગી રહી છે. બનવારી લાલજીએ ગંભીર સ્વરમાં પૂછ્યું, દીકરી, આખરે થયું શું? આમ અચાનક કેમ આવી ગઈ? સીમા ખીજાઈને બોલી, શું કહું, મારી તો એક પણ સાંભળતા જ નથી. ક્યારની કહી રહી હતી કે મારે થોડા દિવસ પિયર રહેવું છે, પણ દર વખતે પોતાની માની તબિયતનું બહાનું બનાવીને મને રોકી લેતા હતા. બસ પોતાની માનું સાંભળે છે, કોઈ બીજાનું નહીં. એ જ વાત પર આજે સવારે ઘરમાં ઝઘડો થઈ ગયો. ગુસ્સામાં હું મારી દીકરીને લઈને અહીં આવી ગઈ. થોડા દિવસોમાં અકલ ઠેકાણે આવી જશે. તેમને બનવારીજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, દીકરી, આ તો ઠીક નથી. હવે તું પોતે એક બાળકીની માં છે. તારે સમજદારીથી કામ લેવું જોઈએ. દરેક નાની નાની વાત પર ઘર છોડીને આવવું યોગ્ય નથી. પણ સીમા બોલી, પિતાજી, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. મારા લગ્ન થયા છે તો કોઈ ગુલામી કરવા માટે નહીં. જ્યારે મન થશે ત્યારે મારા પિયર આવીશ. આમ તો આ લોકો રહેવા દેતા નથી. હવે જ્યારે ઝઘડો થઈ ગયો છે તો કમસે કમ 1 મહિનો તો રહીશ. સુષ્માજીએ વચ્ચેથી વાત કાપતા કહ્યું, અરે છોડો, પણ જો દીકરી આવી છે તો તેને આરામથી રહેવા દો. જ્યારે ગુસ્સો ઠંડો થઈ જશે તો જમાઈજી જાતે આવીને લઈ જશે. અને આમ પણ આપણી દીકરી વગર એમનું મન નહીં લાગે. પછી તેમણે મીના તરફ જોતા કહ્યું, મીના વહુ, સીમાનો ઠેલો અંદર મૂકી દો અને તેના માટે કંઈક ખાવાનું લઈ આવો. બિચારી પરેશાન થઈને આવી છે. મીનાએ માથું નમાવીને જી માજી કહ્યું અને થેલો ઉપાડીને અંદર લઈ ગઈ. મીના ચૂપચાપ કિચનમાં ચાલી ગઈ.
એક ગ્લાસ પાણી ભર્યું અને નણંદ સામે મૂકી દીધું. સીમાએ અનમનથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો જ હતો કે સુષ્માજી ફરી બોલી પડ્યા, અરે હો ફક્ત પાણી લાવીને મૂકી દીધું, ચા બનાવી શકતી ન હતી. શું બિચારી આટલી દૂરથી આવી છે, થાકી ગઈ હશે. મીનાએ કોઈ જવાબ આપ્યા વગર ફરીથી કિચન તરફ મોં કર્યું. તેણે ગેસ ચાલુ કર્યો અને ચા બનાવવા મૂકી દીધી, પરંતુ ફરી ત્યાં સ્ટોલ પર બેસીને પોતાનું માથું પકડી લીધું. હે ભગવાન, શું કરું? હું આ છોકરીથી તો હું કંટાળી ગઈ છું. લડાઈ એમના ઘરે થાય છે અને પરેશાન મારા પર પડે છે. જ્યારે જુઓ ત્યારે પિયર ચાલી આવે છે. બાકીનું તો ખબર નથી, પણ મારા માથે તો આફત જ આવી પડે છે. કિચનમાં બેઠી મીના મનોમન બબડાટ કરી રહી હતી. બહારથી ફરી અવાજ આવ્યો, વહુ હજુ સુધી ચા નથી આવી. મીના તરત ઉઠી જલ્દી ચા બનાવીને પ્યાલીમાં ગાળી અને ચા લઈને બહાર આવી ગઈ. સીમા તરફ વધારતા કહ્યું, લો સીમા, ચા લઈ લો. સીમાએ ચાની પ્યાલી ઉપાડી, પરંતુ તેના ચહેરા પર નાખુશી છલકાઈ રહી હતી. તેણીએ કપને ટેબલ પર મૂકતા દુષ્કારથી કહ્યું, અચ્છા, આજે હું એકલી આવી છું તો કોઈ ઇજ્જત જ નથી રહી ગઈ. મારી ફક્ત ચા લાવીને પટકી દીધી. ચાની સાથે ખાવા માટે કંઈ ન લાવી શકતી હતી. મીનાના પગ થંભી ગયા. હજુ તે કંઈક બોલતી એ પહેલા સુષ્માજી બોલી પડ્યા, અરે વહુ, તું પણ હદ કરે છે. ચાની સાથે કંઈક ખાવા માટે કેમ ન લાવી? મીનાએ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતા ધીમેથી બોલી, હમણાં જ લાવું છું. માજી તે તરત જ કિચનમાં ગઈ અને ટ્રેમાં બિસ્કિટ અને ચિપ્સ રાખીને લઈ આવી. ત્યારબાદ તે કંઈ પણ બોલ્યા વગર પોતાના બાકીના કામમાં લાગી ગઈ. સીમાએ ચાની ચુસ્કી લેતા પોતાની મા તરફ જોયું અને કટાક્ષ કરતા બોલી, મમ્મી, લાગે છે બાપને મારું કામ કરવામાં કંઈક તકલીફ થાય છે. કદાચ એમને મારું અહીં આવવું પસંદ નથી. સુષ્માજીએ તરત દીકરીને દિલાસો આપતા કહ્યું, અરે નહીં દીકરી, તું ચિંતા ન કર, હું બેઠી છું ને, તને કોઈ ચીજની કમી નહીં થવા દો. સીમાએ ભમ્મર ચડાવી, અચ્છા મમ્મી, અને તમે આ શાકભાજી કેમ કાપી રહ્યા છો? શું એ મહારાણીથી કામ નથી થતું તો તમને કામ પર લગાવી દીધા છે? અરે બેટા, તને તો ખબર જ છે, ઘરમાં રહેતા થોડું ઘણું કામ તો કરવું જ પડે, સુષ્માજીએ કહ્યું. ત્યારે જ સીમાની દીકરી ઊંઘમાંથી જાગી ગઈ અને રડવા લાગી. સુષ્માજી જોરથી બોલ્યા, અરે મીના, ગુડિયાને ભૂખ લાગી છે, એના માટે દૂધ ગરમ કરી દે અને એની બોટલ ઉકાળીને એમાં દૂધ નાખી દેજે. ત્યારે જ બનવારી લાલજી રૂમમાંથી બહાર નીકળ્યા. તેમણે આ બધું જોયું તો નારાજગી ભરેલા સ્વરમાં બોલ્યા, સુષ્મા કેમ દિવસભર વહુના માથે ચડી રહે છે? ખુદ ઉઠી નથી શકતી તો કમસે કમ પોતાની દીકરીને તો કહી દે, પોતાનું કામ તો ખુદ કરી લે. સુષ્માજી ભમ્મત ચડાવતા બોલ્યા, તમે રૂમમાં જાઓ અને ટીવી પર કથા ચલાવીને એ સાંભળો, મારા કામમાં દખલ ન આપો. બનવારી લાલજીએ એક ઊંડો શ્વાસ લીધો અને સીમા તરફ જોતા બોલ્યા, બેટા, મારી વાતનું ખોટું ન માનતી, પણ મને લાગે છે તારે પોતાના સ્વભાવને થોડો બદલવો જોઈએ. સીમા ગુસ્સાથી બોલી, કેમ પિતાજી, તમે હંમેશા મને જ મારો વ્યવહાર બદલવાનું કેમ કહો છો? આખરે મેં એવું શું કરી દીધું જે તમે મારા વ્યવહાર પર આંગળી ઉઠાવી રહ્યા છો? બનવારી લાલજી શાંતિથી સમજાવવા લાગ્યા, જો બેટી, તું તારા પતિ સાથે લડીને પિયર આવી છે અને ત્યાંથી હજુ સુધી એક ફોન પણ નથી આવ્યો. શું આ ચિંતાની વાત નથી? સીમાએ નાક ચઢાવતા જવાબ આપ્યો, તમને તો હંમેશા બસ એમની જ ચિંતા રહે છે, મારી કોઈ પરવા છે જ નહીં. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મમ્મી, હું સુવા જાઉં છું, કહેતા સીમા પગ પછાડતા ગુસ્સામાં રૂમમાં જતી રહી અને દરવાજો જોરથી બંધ કરી દીધો. બનવારી લાલજીએ ભારે મને
સુષ્માજી તરફ જોયું. સમજાવો એને. જ્યારે જુઓ બસ પોતાના જ વિશે વિચારે છે. લગ્ન કોઈ બાળકનું ખેલ નથી. દરેક વાત પર રિસાઈને પિયર ચાલી આવવું યોગ્ય નથી. હજી તમે પણ બસ દરેક વાતમાં લેક્ચર આપવા લાગો છો. દીકરી પિયર આવી છે, થોડા આરામ કરવા દો ને, બધું ઠીક થઈ જશે, સુષ્માજીએ કહ્યું. તો બનવારી લાલજીએ નારાજગીમાં માથું હલાવતા પાછા પોતાના રૂમમાં જતા રહ્યા. કેટલા દિવસો એમ જ વીતી ગયા. મીના રોજની જેમ પોતાના કામમાં લાગેલી રહેતી. ત્યારે સીમા કોઈ પણ ચિંતા વગર આરામ ફરમાવતી રહી હતી. એક દિવસ મીના પોતાના કામમાં વ્યસ્ત હતી કે ત્યારે જ તેનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર માનું નામ દેખાઈ રહ્યું હતું. તેણે હસીને ફોન ઉપાડ્યો. હેલો માં. બીજી બાજુથી મીનાની માનો હળવો ફરિયાદ ભરેલો અવાજ આવ્યો. શું બેટી, કેટલા દિવસો થઈ ગયા તારો ચહેરો જોવા માટે. તરસી ગઈ છું. તારી નણંદ ગઈ નથી શું? હજુ સુધી મીનાએ એક લાંબો શ્વાસ લીધો અને ધીમા સ્વરમાં કહ્યું કે માં આ તો જવાનું નામ જ નથી લઈ રહી. કહે છે કે જ્યાં સુધી એનો પતિ માફી નહીં માગે ત્યાં સુધી તે ક્યાંય નહીં જાય. મને તો નથી લાગતું કે આ આટલી સરળતાથી જવાની છે. મીનાની માને ચિંતા થવા લાગી. તો પછી પિયર આવી જા, તારું પણ મન બહેલાઈ જશે. મીરા હળવેથી હસી અને બોલી, કાલે મેં સાસુમાને પિયર જવાની વાત કરી તો તે ગુસ્સાથી બોલ્યા, ઘરમાં આટલી પરેશાની ચાલી રહી છે અને તને પિયર જવાની પડી છે. હવે એમને કોણ સમજાવે કે પરેશાની ફક્ત અમારા માટે છે, સીમા માટે તો નહીં. તે તો બહુ ખુશ છે, સાસરાથી આઝાદ થઈ ગઈ છે. હવે તો રોજ મોડી રાતે સુધી ટીવી પર ફિલ્મો જુએ છે અને સવારે 11 વાગે પહેલા ઉઠતી જ નથી. મીનાની માએ ઊંડો શ્વાસ લીધો. ચાલ કોઈ વાત નહીં બેટા, બસ તું પોતાનું ધ્યાન રાખજે, મને તારી ચિંતા રહે છે. મીનાએ હસવાનો પ્રયત્ન કર્યો અને બોલી, તમે મારી ચિંતા ન કરો માં, બસ તમારું ધ્યાન રાખજો. ફોન મૂકીને મીનાએ ઘડિયાળ તરફ જોયું. ઓહો, લંચ બનાવવાનો ટાઈમ થઈ રહ્યો છે. તેણીએ જલ્દીથી પોતાના વાળને સરખા કરી રસોડા તરફ વધવાનું વિચાર્યું જ હતું કે ત્યારે જ સીમાનો અવાજ આવ્યો. ભાભી, મને ચા બનાવી દો. ઉઠી ગઈ મહારાણી મીના. મીના બબડાઈ અને સીમા માટે ચાનું પાણી ચડાવી દીધું. સીમાના ઉઠ્યા પછી સુષ્માથી તરત જ તેના રૂમમાં ચાલ્યા ગયા. તેમણે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા તને તો ખબર જ છે કે આવતા મહિને તારા નાના ભાઈ રોહિતના લગ્ન છે. હવે તું આ રીતે પિયર આવીને બેઠી છે. અમે તારા સાસરિયાઓને ક્યાં મોઢે કંકોત્રી દેવા જઈએ. સીમા તકિયાના સહારે બેસી ગઈ અને બેપરવાહીથી બોલી, જવાની શું જરૂર છે? કુરિયરથી મોકલી દો અને ફોન કરીને બોલાવી લેજો. જો આવશે તો ઠીક, નહીં આવે તો એમની મરજી. સુષ્માજી થોડા અસહજ થયા અને બોલ્યા, બેટા એવું ન હોય, સંબંધો નિભાવવા પડ્યા છે. જો તારા સાસરિયાઓ નહીં આવે તો લોકોને શું કહીશું? સુષ્માજી પોતાની વાત પૂરી કરે એ પહેલા સીમા ચીડાઈને બોલી, બસ મમ્મી, આ વિશે મારી સાથે કોઈ ચર્ચા ન કરો. આ મહિનામાં એ લોકોએ એકવાર પણ ફોન નથી કર્યો. મને નથી લાગતું કે એમને મારી કોઈ પરવા પણ છે. ત્યારે જ મીના રૂમમાંથી ચા લઈને આવી. તેને મા દીકરીની વાતચીત વચ્ચે તણાવ અનુભવ્યો, પરંતુ કંઈ પણ કહ્યા વગર ચાની ટ્રે મેઝ પર મૂકી દીધી. સુષ્માએ એક નજર મીના પર નાખી અને પછી વાત બદલતા સીમાએ કહ્યું, ચા પી લે, પછી નાસ્તો કરી લે. મીના એક પણ ત્યાં રોકાઈ પછી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. જેવી મીના રૂમમાંથી બહાર નીકળી, સીમાએ ચાની ચૂસકી લેતા કટાક્ષ ભરેલા લહેજામાં કહ્યું, મમ્મી એક વાત કહું, તમારી વહુ કંઈક વધારે જ મોડર્ન થઈ ગઈ છે. જુઓ તો આજકાલ માથા પર પાલવ પણ નથી રાખતી. સુષ્માજીએ ઊંડો શ્વાસ લીધો અને હળવી
જંજુમાં હઠ સાથે બોલી, શું કરું બેટી, તારા પપ્પાએ જેને વધારે છૂટ આપી રાખી છે, હંમેશા એની તરફદારી કરતા રહે છે. દરવાજાની બહાર ઉભેલી મીના આ બધું સાંભળી રહી હતી. તેનું મન એક વિચિત્ર દર્દથી ભરાઈ ગયું. સીમાની વાતો સાંભળીને મીનાનું તો મન થયું કે હમણાં જઈને કહી દે. આખો દિવસ રસોડાની ગરમી અને પરસેવાવાળા ઓગળતા માથા પર પાલવ રાખવું કેટલું મુશ્કેલ હોય છે, પરંતુ તેણીએ પોતાને રોકી લીધી. જો હું કંઈક કહીશ તો ઉલટું મને જ ખોટી ઠેરવવામાં આવશે. તે જાણતી હતી કે તેની વાત કોઈ નહીં સમજે. બસ આવું જ વિચારીને તેણીએ તેના મનને શાંત કર્યું અને ફરી પોતાના કામમાં લાગી ગઈ. રાત્રે જ્યારે અતુલ ઘરે પાછો ફર્યો તો મીનાએ તેની સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. જેવો અતુલે પોતાનો થેલો મૂક્યો, મીના તેની સામે આવીને ઊભી રહી ગઈ. અતુલ ચોંકીને મીના તરફ જોયું. શું થયું મીના, તું આટલી પરેશાન કેમ લાગી રહી છે? મીનાએ રોકાયા વગર કહેવાનું શરૂ કર્યું. તમારી બહેન દિવસભર મારા પર હુકમ ચલાવતી રહે છે. એના માટે હું કોઈ માણસ નથી, પરંતુ એક નોકરાણી છું, અને આટલું કરવા છતાં તે માજીના કાન ભરતી રહે છે. મને દરેક વખતે ખોટી સાબિત કરવાની કોશિશ કરે છે. અતુલે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, અચ્છા. ફરીથી એ જ વાત મીરાને અતુલની લાપરવાહી પર વધુ ગુસ્સો આવ્યો. તે થોડા તેજ સ્વરમાં બોલી, જો હું પણ એક માણસ છું, મારે પણ ઇજ્જત જોઈએ છે. હવે મારી સહનશક્તિની હદ ખતમ થઈ ચૂકી છે. કાં તો તમે દીદીને સમજાવો, બચાવો, કાં મમ્મી સાથે વાત કરો, પરંતુ હવે હું વધુ સહન કરી શકતી નથી. અતુલે થોડા પળ વિચાર્યું, પછી તેનો ખંભો પકડતા બોલ્યો, મીના, તું ચિંતા ન કર. રોહિતના લગ્નમાં જ્યારે સીમાના સાસરિયાઓ આવશે તો જીજાજી સાથે મળીને એનો ગુસ્સો પોતાની આપમેળે ઠંડો થઈ જશે. અતુલની વાત સાંભળીને મીના ચૂપ થઈ ગઈ. દિવસો વીતતા ગયા અને આખરે રોહિતના લગ્નનો દિવસ પણ આવી ગયો. ઘરમાં રોનક હતી, મહેમાનોની ચહલ પહલ હતી. લગ્નના દિવસે સીમાની નજર ભીડમાં પોતાના સાસુ સસરા અને પતિને શોધી રહી હતી, પરંતુ જ્યારે કોઈ ન દેખાયું તો સીમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આખરે સુષમાજી પણ ચિંતિત થઈ ઉઠ્યા અને બનવારી લાલજીને બોલ્યા, તમે તો તેમની સાથે વાત કરી હતી ને, પછી તેઓ કેમ ન આવ્યા? બનવારી લાલજીએ ઠંડો શ્વાસ લેતા જવાબ આપ્યો, આપણા વાત કરવા ન કરવા થી શું ફરક પડે છે? સુષમા, જ્યારે આપણી દીકરી સીમા, જેના કારણે એ લોકોનો આપણી સાથે સંબંધ હતો, તે તેમની સાથે નથી, તો તેઓ લગ્નમાં આવીને શું કરશે? ત્યારબાદ સીમાએ પણ નક્કી કરી લીધું કે હવે તે આ સંબંધમાં વધુ રહી શકે તેમ નથી, અને વકીલને ફોન કરીને ડાયવોર્સ પેપર તૈયાર કરવા માટે કહી દીધું. રોહિતના લગ્નની બધી રસમો પૂરી થઈ ગઈ અને નવી વહુ રાધિકા હવે આ ઘરનો હિસ્સો બની ચૂકી હતી. રાધિકા એક ભણેલી ગણેલી, સમજદાર અને જમાનાની સાથે ચાલવાવાળી છોકરી હતી, પરંતુ પોતાના સંસ્કારોથી પણ ઊંડી જોડાયેલી હતી. તે મીનાને ઘરના બધા કામો કરતી જોતી તો કંઈ પણ કહ્યા વગર પોતે પણ હાથ બતાવવા લાગી જતી. જોકે તેણે એક વાત નોંધી, મીના આખા ઘરમાં કામોમાં લાગેલી રહેતી, જ્યારે સીમા બસ બેસીને આદેશ આપતી રહેતી. લગ્નના એક અઠવાડિયા પછી પણ સીમાએ પોતાના સાસરે પાછા જવાની કોઈ ઈચ્છા ન દર્શાવી હતી, પરંતુ નવા નવા લગ્ન થયા હોવાના કારણે રાધિકાએ આ મામલે કંઈ પણ બોલવું યોગ્ય ન સમજ્યું. આજે સવારે મીના ઘરના બધા કામોમાંથી પરવારીને કપડાં ધોવા બેઠી. લગ્નની ભાગદોડના કારણે કપડાં ધોવાનો સમય જ નહોતો મળ્યો, તો હવે કપડાં ધોવાની મશીન લગાવી દીધી.
કપડાનો ઢગલો જોઈને રાધિકા તરત જ તેની પાસે આવી ગઈ અને બોલી, ભાભી, આટલા બધા કપડા એક સાથે એકલા કેવી રીતે ધોશો? હું સાથે ધોવડાવી દઉં? મીનાએ હસતા કહ્યું, અરે નહીં રાધિકા, હજુ તો તારા હાથની મહેંદી પણ નથી છૂટી. કામ કરવાને તો આખી જિંદગી પડી છે. રાધિકા હસતા હસતા બોલી, કોઈ વાત નહીં ભાભી, આટલા કપડાં તો ધોતા ધોતા તમે થાકી જશો અને સાથે કામ કરીશું તો થોડી વાતો પણ થઈ જશે. આજે ઘરમાં પહેલી વાર કોઈએ મીનાના આરામની ફિકર કરી હતી. આ જોઈને તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. રાધિકાએ કપડાં ઉપાડીને મશીનમાં નાખવાનું શરૂ જ કર્યું હતું કે તેની નજર પાસે રાખેલા કેટલાક નાના નાના ગંદા કપડા પર પડી. કપડામાંથી દુર્ગંધ આવી રહી હતી. ભાભી, આ કપડા પણ તમે ધોશો? રાધિકાએ થોડી હેરાનીથી પૂછ્યું. પછી બોલી, પરંતુ આ તો સીમા દીદીની ગુડિયાના સુપોટીવાળા કપડાં છે. મીના હળવેથી હસી ગઈ, પરંતુ તેની મુસ્કાનમાં પણ એક વિચિત્ર કડવાશ હતી. હવે તો આદત થઈ ગઈ છે, મીનાએ ધીમેથી કહ્યું. રાધિકાએ ઉત્સુકતાથી પૂછ્યું, આદત મતલબ? મીના થોડી વાર ચૂપ રહી, પરંતુ રાધિકાએ ફરીથી પૂછવા પર તેને પોતાના દિલનો બધો ભાર હળવો કરી દીધો અને બધી વાત સાફ સાફ જણાવી દીધી. આ સાંભળીને રાધિકા ખૂબ જ હેરાન રહી ગઈ. તેણે ચોંકીને પૂછ્યું, મતલબ દીદી હવે પોતાના સાસરે નહીં જાય? મીનાએ હળવી મુસ્કાન સાથે માથું હલાવ્યું. નહીં, અને જવાનો તો એમનો કોઈ ઈરાદો પણ નથી દેખાતો. હવે તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. રાધિકાને આ સાંભળીને ખૂબ નવાઈ લાગી. તેણે મીનાના ચહેરાને ધ્યાનથી જોયો. તેમાં દર્દ અને થાક બંનેનું મિશ્રણ સ્પષ્ટ દેખાતું હતું. ભાભી, તમે કંઈક કહેતા કેમ નથી? તમારે આ અન્યાયનો વિરોધ કરવો જોઈએ. ચૂપચાપ બધું કેમ સહન કરી રહ્યા છો? રાધિકાએ કહ્યું. મીનાએ ઊંડો શ્વાસ લીધો અને માથું નમાવી દીધું. પછી ધીમા સ્વરમાં બોલે, શું કરું રાધિકા? અહીંયા બોલવા જ ક્યાં દેવાય છે? અહીંયા તો બોલતા પહેલા જ ચૂપ કરાવી દેવાય છે. જ્યારે પણ મેં મારી પરેશાની જણાવવાની કોશિશ કરી તો સાસુમાએ કહ્યું, બેટા, તે પિયર આવી છે, તેને પરેશાન ન કરો. અને અતુલે કહ્યું, સમયની સાથે બધું ઠીક થઈ જશે. રાધિકાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તો શું એનો મતલબ એ છે કે તમે હંમેશા ચૂપ રહેશો? ભાભી, જરૂરત કરતાં વધારે સહન કરવાથી લોકો તમારો ફાયદો જ ઉઠાવશે. રાધિકા અને મીના કપડાં ધોતા ધોતા વાતો કરી રહ્યા હતા કે ત્યારે જ સુષ્માજીનો જોરદાર અવાજ આવ્યો. રાધિકા વહુ, અરે ક્યાં ચાલી ગઈ? રાધિકાએ જલ્દીથી હાથ ધોતા જવાબ આપ્યો, જી માજી, હું અહીં જ છું. ભાભીની મદદ કરી રહી હતી. ત્યારે જ સુષ્માજીની સાથે સાથે સીમા પણ ત્યાં પહોંચી ગઈ. અરે રાધિકા વહુ, તમારી તો આજે વહેલેથી પહેલી રસોઈ રસમ છે. ચાલો કંઈક મીઠું બનાવી લો, સુષ્માજીએ આદેશ ભરેલા સ્વરમાં કહ્યું. રાધિકા હાથ ખંખેરતા કહ્યું, પરંતુ મમ્મીજી, પહેલા હું અહીંનું કામ પતાવી લઉં, પછી રસોડામાં આવી જઈશ. સીમાએ વચ્ચે ઠોકતા કહ્યું, અરે કપડાં ધોવાનું કામ તો મીના ભાભી કરી લેશે, એમને આદત છે. તમને જલ્દીથી રસોડામાં ચાલો. કહેતા સીમાએ મોટા હકથી રાધિકાનો હાથ પકડીને ખેંચ્યો અને તેને રસોડા તરફ લઈ જવા લાગી. રસોડામાં પહોંચતા જ સુષ્માજીએ એક વધુ ફરમાન સંભળાવી દીધું, અચ્છા વહુ, હલવો બનાવવા સાથે સાથે આજનું ખાવાનું પણ તમે જ બનાવજો. સીમાનું કંઈક સ્પેશિયલ ખાવાનું દિલ છે. આજે રાધિકાએ કોઈ પણ ફરિયાદ વગર માથું નમાવી દીધું. જી માજી. થોડી વાર પછી જ્યારે ખાવાનું બનીને ડાઇનિંગ ટેબલ પર લાગ્યું તો આખા ઘરમાં એક અલગ જ ખુશ્બુ ફેલાઈ ગઈ. વાહ, શું ખુશ્બુ છે! પહેલો કોળિયો લેતા જ સીમા બોલી, રાધિકા તમે તો કમાલ કરી દીધો.
તમારી આગળ તો હોટલના મોટા મોટા શેફ પણ ફેલ છે. જ્યારે સુષ્માજી અને બાકીના ઘરના લોકોએ પણ ખાવાનું શરૂ કર્યું તો બધાએ રાધિકાના સ્વાદના વખાણ કર્યા. પરંતુ જ્યારે જ સીમાના મોઢામાંથી કંઈક એવું નીકળી ગયું જેનાથી આખું વાતાવરણ બદલાઈ ગયું. આટલા દિવસોથી મીના ભાભીના બે સ્વાદ ખાવાથી પરેશાન થઈ રહી હતી. આજે કેટલા દિવસો પછી આટલું સ્વાદિષ્ટ ખાવાનું ખાવા મળ્યું છે. મીના જે ચૂપચાપ પીરસવામાં લાગેલી હતી એ પળ માટે પણ તે થંભી ગઈ. રાધિકાએ ચૂપચાપ પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને ઊંડો શ્વાસ લીધો. પછી ખૂબ શાંત પરંતુ તીખા સ્વરમાં બોલી, અરે દીદી, આમ તો મેં પણ મીના દીદીના હાથનું ભોજન ખાધું છે. મને તો બહુ સરસ લાગ્યું છે. સીમા અને સુષ્માએ એકબીજા તરફ જોયું, પરંતુ એ પહેલા કે તેઓ કંઈક કહે રાધિકાએ બીજું મંદિર ચલાવ્યું અને દીદી, તમને એમના હાથનું ખાવાનું પસંદ ન હતું તો તમારે જાતે બનાવી લેવું હતું. સીમા અને સુષ્માજીના ચહેરાનો રંગ ફીરકો પડી ચૂક્યો હતો, પરંતુ રાધિકા પોતાની વાત કહીને ત્યાંથી જતી રહી હતી. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા બનવાલાલજીએ આ બધી વાતો સાંભળી રહ્યા હતા. રાધિકાની વાતોથી તેઓ મનોમન સંતુષ્ટ હતા. કોઈ તો આવ્યું આ ઘરમાં જે આ મા દીકરીનું મોઢું બંધ કરાવી શકે. બીજે દિવસે સવારે મીનાની તબિયત કંઈક ઠીક નહોતી લાગી રહી. માથું ભારે હતું, શરીર તૂટી રહ્યું હતું, પરંતુ તેમ છતાં તે ઉઠીને રોજની જેમ પોતાના કામ પતાવી રહી હતી. ત્યારે જ રાધિકાએ તેને રોકી દીધી. ભાભી, તમે આરામ કરો, અહીં હું બધું સંભાળી લઈશ. મીનાએ ખચખચાટ સાથે કહ્યું. પરંતુ રાધિકા, આટલા બધા કામ છે. રાધિકાએ પ્રેમથી મીનાનો હાથ થામ્યો અને કહ્યું, ભાભી, તમે દિવસભરના કામમાં પોતાને અપાવી દો છો અને પોતાનો ખ્યાલ નથી રાખતા. એવામાં તબિયત તો ખરાબ થવાની જ હતી. હવે તમે જાઓ, આરામ કરો, હું બધું જોઈ લઈશ. મીના કંઈ બોલી શકી નહીં. પહેલી વાર તેને લાગ્યું કે કોઈને તેની પરવા કરી રહ્યું છે. મીના આરામ કરવા ચાલી ગઈ. સવારના 11 વાગી ચૂક્યા હતા. સીમા આખરે ઊંઘમાંથી જાગી અને ઊંઘતી આંખો સાથે બહાર નીકળી. તેણે આમ તેમ જોયું, કદાચ મીનાને શોધી રહી હતી. જ્યારે તે ક્યાંય ન દેખાય તો તેણીએ રાધિકાની સામે જોયું અને કહેવા લાગી, રાધિકા, મારા માટે એક કપ ચા બનાવી દો, અને હા, ઇલાયચી નાખીને કડક ચા બનાવજો. માથું ખૂબ ભારે થઈ રહ્યું છે. ગુડિયાના કપડાં પણ રાખ્યા છે ધોવા માટે. ચા બનાવીને તે પણ ધોઈ દેજો. રાધિકાએ એક પણ ગુમાવ્યા વગર તરત જ જવાબ આપ્યો, દીદી, ગુડિયાના ગંદા કપડાં તો હું નહીં ધોઈ શકું. તમારી દીકરી છે તો આ જવાબદારી તમારી બને છે. અને જો માથું આટલું જ દુખી રહ્યું છે તો હવેથી રાત્રે 3 વાગ્યા સુધી ટીવી જોવાને બદલે પોતાની ઊંઘ પૂરી કરી લેવાય. સીમા હેરાન રહી ગઈ. રાધિકાએ આગળ કહ્યું, અને જ્યાં સુધી રહી ચા બનાવવાની વાત, તો તે તમે ખુદ પણ બનાવી શકો છો. મારી પાસે બીજા પણ ઘણા કામ છે. આમ કહીને રાધિકા પોતાના રૂમમાં ચાલી ગઈ. રાધિકાના આ જવાબથી તો જાણે સીમાના પગ નીચેથી જમીન ખસી ગઈ. મીના ભાભીએ તો આજ સુધી મને કદી સામો જવાબ નથી આપ્યો, અને આ કાલની આવેલી છોકરી મારી સામે જીભ ચલાવે છે. સીમાનો ગુસ્સો તેના પર છલકાઈ રહ્યો હતો. રાધિકાએ પોતાની વાત પૂરી કરી પછી પાસે જ રાખેલ ગ્લાસ પાણીથી ભર્યો અને પોતાની જેઠાણી મીના માટે દવા લઈને તેના રૂમમાં ગઈ. મીનાએ પૂછ્યું, શું થયું, કઈ પરેશાની છે? રાધિકાએ હસીને બોલી, અરે નહીં ભાભી, પરેશાની વાળી વાત જ નથી. સીમા દીદી મને ચા બનાવવાનું કહેતી હતી. મેં પણ સ્પષ્ટ કહી દીધું કે જો ચા પીવી હોય તો તમે પોતે જ બનાવી લો. રાધિકાની આ વાત સાંભળીને મીના આશ્ચર્યમાં પડી ગઈ. શું તે ના પાડી દીધી? રાધિકા બોલી, અરે નહીં તો શું, હું અહીં આ લોકોની ગુલામી કરવા નથી આવી. મને જ ખોટું લાગશે તે અંગે બોલવું જ પડશે.
મીના ચિંતામાં પડી ગઈ. પછી રાધિકાએ કહ્યું, અરે ભાભી, ટેન્શન ના લો. હવે જુઓ હું કેવી રીતે આ બધાને સીધા કરું છું. એક અઠવાડિયામાં દીદીને તેમના સાસરે પરત મોકલી ના દઉં તો મારું નામ પણ રાધિકા નહીં. રાધિકાના જવાબથી સીમા અંદરથી હચમચી ગઈ. તેને ક્યારેય આશા ન હતી કે આ ઘરમાં કોઈ તેને સામે વળીને જવાબ પણ આપી શકે. ગુસ્સામાં પગ પછાડતી તે સીધી સુષ્માજી પાસે પહોંચી અને ગુસ્સે ભરાઈને બોલી, મમ્મી, તમારી આ નવી વહુ તો હદ પાર કરી રહી છે. તે મારી સાથે એ રીતે બોલી હતી જાણે હું આ ઘરની મહેમાન છું અને તે માલકીન પણ. થયું શું મમ્મી? મેં તો માત્ર એટલું જ કહ્યું કે મારું માથું ભારે થઈ રહ્યું છે એટલે ચા બનાવી દે. પણ તે તો મને સામો જવાબ આપતી ગઈ કે તારે ચા પીવી હોય તો જાતે બનાવી દે. મમ્મી, શું આ કોઈ રાજાની છે? સુષ્માજી પણ રોષે ભરાઈ બોલી. અચ્છા, એની હિંમત એટલી વધી ગઈ. તું ચિંતા ન કર, હજી તો એક અઠવાડિયું પણ થયું નથી અને મારી દીકરીને ઉલટું સીધું કહેવા લાગી. સુષ્માજીએ તરત જ ઊંચા અવાજે કહ્યું, રાધાજી, બહુ જરા અહીં આવશું. રાધિકા નિર્ભયતાથી આવી અને બોલી, જી મમ્મીજી, કઈ કામ હતું? સુષ્માજીએ કડક અવાજમાં કહ્યું. તું સીમા સાથે આવી રીતે બોલી, આ કોઈ વાત કરવાનો ઢંગ છે? રાધિકા ડર્યા વગર બોલી, મમ્મીજી, મેં તો ફક્ત સત્ય જ કહ્યું હતું. દીદીને જો ચા જોઈતી હતી તો તેઓ પોતે બનાવી શકતી હતી અને વાત માત્ર ચાની ન હતી. તેઓ મને ગુડિયાના કપડાં ધોવા માટે પણ કહેતી હતી. હવે હું કેમ તેમની દીકરીના ગંદા કપડાં ધોઈ દઉં? એ કામ દીદી પોતે કેમ ન કરી શકે? સીમા ગુસ્સે થઈને બોલી, તો શું હવે તું અમને શીખવાડશે કે શું કરવું? રાધિકા એક પગલું આગળ વધીને બોલી, શીખવું તો પડશે જ દીદી. જો તમને બીજાઓ પાસેથી કામ કરાવવાની આદત પડી ગઈ છે તો. મીના જે આ બધું સાંભળી રહી હતી તે રૂમમાંથી બહાર આવી. સુષ્માએ તેને જોતા જ કહ્યું, લો, મીના વહુ પણ આવી ગઈ. તમે સમજાવો એને. વહુ શું આ સાચું કહી રહી છે? મીનાએ પોતાની સાસુ તરફ જોયું, પછી સીમાની આંખોમાં આંખો નાખીને કહ્યું, હા, બિલકુલ સાચું કહી રહી છે. એમાં ખોટું શું છે? સીમા અને સુષ્માજી હેરાન રહી ગયા. મીનાએ આગળ કહ્યું, સીમા, આ ઘર ફક્ત તારું નથી, અમારું પણ છે. વહુઓ છીએ અમે, આ ઘરની નોકરાણી નથી. આ ઘરમાં બધાને બરાબરનો અધિકાર મળવો જોઈએ. અહીં રહેવું છે તો કામ પણ કરવું જ પડશે, પછી ભલે તે વહુ હોય કે દીકરી. સુષ્માએ પહેલી વાર મીનાની આંખો આત્મવિશ્વાસ જોયો. પછી રાધિકા બોલી, અને માજી, જો સીમા દીદી છૂટાછેડા લઈને પિયરમાં રહેવા વિશે વિચારી રહી છે તો શોખથી લઈ શકે છે છૂટાછેડા, પરંતુ ત્યારબાદ તમે મારાથી અને મીના ભાભીથી કોઈ અપેક્ષા ન રાખજો. આટલું કહીને બંને દેરાણી જેઠાણી રૂમમાંથી બહાર નીકળી ગયા. પોતાની સામે પોતાની વહુને આ રીતે બોલતા જોઈ સુષ્માજી હકીબકી થઈને ઊભી રહી ગઈ. ત્યારે જ સીમા બોલી, જોયું મમ્મી કેવી રીતે જવાબ દઈને ગઈ છે તમારી સામે? સુષ્માજી બોલ્યા, આજ સુધી આ ઘરમાં મારા સામે કોઈએ બોલવાની પણ હિંમત નહોતી કરી, પરંતુ આજે ફક્ત તારા કારણે મારી બંને વહુઓ મને સંભળાવીને ચાલી ગઈ. આ બધું સાંભળીને સીમાની આંખોમાં ધબકતો ક્રોધનો જ્વાળા અચાનક આંસુમાં પરિવર્તિત થઈ ગયો. બનવારી લાલજી, જે ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા, બોલ્યા, દીકરી, તારી ભાભીઓના કોઈ કસૂર નથી. તારે ખુદ જ વિચારવું જોઈએ. જો કાલે તારી નણંદ તારા ઘરમાં આવીને બેસી જાય અને તારા પર હુકમ ચલાવે, પોતાની માને તારા વિરુદ્ધ ભડકાવે દે, તો શું તું બરદાસ્ત કરી શકીશ? તારા પર શું વીતશે? તારું સાસરિયું જ તારું ઘર છે. આ વાત પોતાના દિમાગમાં બેસાડી લે. સુષ્માજી બોલ્યા, જો દીકરી, નાની નાની વાતો પર આમ ઝઘડો કરીને પિયર આવી જાઓ અને સંબંધ ખતમ કરવા
વિશે નિર્ણય લઈ લેવો બિલકુલ ઠીક નથી. તારી એક દીકરી છે, હવે તેના ભવિષ્ય વિશે તું વિચાર અને તારા સાસરે રાજી ખુશીથી જા. હું તારી સાથે ચાલું છું તને મૂકવા માટે. સીમા થોડી વાર ચૂપ રહીને બોલી, હા માં, કદાચ તમે ઠીક કહી રહ્યા છો. હવે હું વધુ અહીં નથી રહી શકતી. કહેતા સીમા પોતાના કપડાં પેક કરવા લાગી. સીમાને પોતાનું સામાન સમેટતા જોઈ મીના અને રાધિકાએ એક ઊંડો શ્વાસ લીધો. લગભગ 2 કલાક પછી સુષ્માજી પોતાની દીકરીને તેના સાસરે છોડીને પાછા આવી ગયા. તો બનવારી લાલજી બોલ્યા, સુષ્મા, આજે તમે સીમાને સમજાવીને તેના સાસરે પાછી મોકલીને ખૂબ જ સમજદારીનું કામ કર્યું છે. પરંતુ જો આ કામ તે જ દિવસે કર્યું હો જે દિવસે તે ઝઘડો કરીને અહીં આવી હતી, તો વાત અહીં સુધી પહોંચત જ નહીં. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે અવશ્ય પહોંચાડી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારી વાર્તામાં ક્યાંય પણ કંઈ પણ જાતની ભૂલ હોય તો પણ કોમેન્ટ કરીને અમને જણાવજો. એટલે અમને આનંદ થશે અને અમને ભૂલનો અમને ખબર પડશે. તમે કોમેન્ટ કરશો તો અમને જાણ થશે, નહીં કરો તો અમને ખબર નહીં પડે અને અમને એમ થાય અમારી વાર્તા તો નંબર 1 છે. અને જે પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ દિલ ખોલીને કરી શકો છો. અને હા, તમને અમારી વાર્તાઓ કેવી લાગે છે એ પણ તમે કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તો હવે આપણે આગળ સાંભળીશું નવી એક મસ્ત વાર્તા. ત્યાં સુધી બધા ધન્યવાદ.